વડોદરા પાલિકાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે દૂષિત પાણીની બોટલ સભામાં રજૂ કરતા ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશી બોલવા ઊભા થતાં મેયરે સભાની કાર્યવાહી આગળ વધારવા માટે ટકોર કરી હતી, જેને લઈને પણ હોબાળો થયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો ફ્લોર પર ઘસી આવ્યા હતા અને પ્રજાના પ્રશ્નો રજૂ કરવા નહીં દેવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે તેમને સભામાં બોલવા દેવામાં આવતા નથી અને પ્રજાના પ્રશ્નોની રજૂઆત પણ કરવા દેવામાં આવતી નથી.